अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मुफ्ती सलमान अजहरी के ताल्लुक से एक बहुत ही बड़ी अपडेट मैं आपकी खिदमत में लेकर के आ गया हूँ। खबर ऐसी है कि जिसको सुनना हर शख्स के लिए ज़रूरी है। देखिए, कल 19 फरवरी थी और 19 फरवरी को मुफ्ती सलमान अजहरी की मुडासा कोर्ट में सुनवाई थी। मुफ्ती सलमान अजहरी के जो वकील हैं मोहम्मद इदरीस और जो मुखालिफ पार्टी के वकील हैं, दोनों के दरमियान कल 19 फरवरी को मुडासा कोर्ट में जोरदार बहस हुई, जबरदस्त बहस हुई। वो वीडियो भी मैं आपको दिखाऊंगा, लेकिन वीडियो गुजराती में है। जो लोग गुजराती जानते हैं वो तो अच्छी तरह से समझ जाएंगे, लेकिन जो गुजराती नहीं जानते उनको वीडियो के बाद खुलासा मैं कर दूंगा। आप सबसे पहले ये वीडियो देखिए। आवड़ी मोटी सभाનું આયોજન કરેલ છે તો આયોજન નાણા ક્યાંથી આયા એ બી સાહેબ એમને નિવેદન લેવાઈ ગયા છે। ચોથો મુદ્દો એ છે સાહેબ એમનો કે કોલ ડિટેલ મેળવવાની છે, તો કોલ ડિટેલ મેળવવા માટે આરોપીની સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી, એ સાહેબ કબજે કરેલી છે। બીજું કે સાહેબ એમને કીધું કે હા છે તે સાહેબ કોલ ડિટેલ જૂનાગઢ વાળાને નંબર છે અહીંયા આયા પછી ये आपको मोबाइल सेवा एक मिनट नहीं सर, आज सवाल है एमना ही पूछा છે સર 5 વાગે તો એમનો એ નંબર મેળવી અને કોલ ડિટેલ કંપનીમાંથી મેળવવાની વાત એટલે અહીંયાના ગુનાની વાત છે। એટલે કોલ ડિટેલ બી સાહેબ જો કરાયો અને નંબરના આધારે અંદર આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી। પાંચમો મુદ્દો સાહેબ એવું છે કે અઝહરીનું કેનેરા બેંકમાં સાહેબ હુબલીમાં એકાઉન્ટ છે, એકાઉન્ટ લેવા માટે પણ સાહેબ આરોપીની હાજરીની જરૂર નથી। પોલીસને સાહેબ પાવર છે, ગમે ત્યાંથી ગમે તેને એકાઉન્ટ મેળવી શકે। छठी साहब के हमने जे मुद्दा बताया है, छठी के 7वीं सोशल मीडिया में अकाउंट है तो साहब हमने खबर है आयु न केम के हमने કહ્યું કે YouTube ચેનલ ઉપર એનો વિડિયો છે, YouTube ચેનલ છે સાહેબ એના અંદર સાહેબ પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી। અને જે બી સાહેબ રિકવરી કરવાની હોય કે જે કઈ વાત છે એના સાહેબ આરોપીની પ્રત્યક્ષ હાજરીની જ્યારે જરૂર ના હોય તો તેવા સંજોગોના અંદર સાહેબ કેન નોટ ગ્રાન્ટેડ ધી રિમાન્ડ સર। એ સાહેબ જો ડોક્યુમેન્ટ આધારિત સાહેબ જો ગુના હોય અને બીજી કે આરોપીની ગેરહાજરીની અંદર ઇન્વેસ્ટિગેશન જો થઈ શકતું હોય એવા સંજોગોમાં સાહેબ રિમાન્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી સાહેબ। અને આરોપી સાહેબ એમના કબજામાં છે એટલે સાહેબ એક બે જજમેન્ટ છે સાહેબ જયરાજસિંહ જાડેજાનું સાહેબ પ્રોમિનન્ટ જે જજમેન્ટ છે 11 મુદ્દાઓનું Honorable Court is aware this judgment साहब। The second judgment છે એ સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટ સસીલાબેન કે ડોક્યુમેન્ટરી આધારિત હોય જ્યારે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર ના હોય તો રિમાન્ડ કેન નોટ બી ગ્રાન્ટેડ સર। એટલે આ જે સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની ગાઈડલાઈન ને ધ્યાને લઈ સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ। અને સવાલ સાહેબ રહ્યો બીજા એમને કીધું કે બીજા આરોપીને સાહેબ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અગાઉના। એમાં સાહેબ મારું કેવું છે કે સાહેબ એ આરોપીને સાહેબ રજૂઆત કરવાની કે અને સાહેબ એડવોકેટ હાજર થાય એ સાહેબ તક મળી નથી। આ કેસમાં આગળના આરોપીને જે રિમાન્ડ 4 દિવસ આપે આ સહી લીધી બરાબર। હા એટલે રિમાન્ડના કારણો વાંચી બતાવ્યા। હા બરાબર છે, એટલે કે આગળના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપે છે એટલે એ જ સાહેબ એનો રોલ પૂછીને જ કરેલું છે ભાઈ। મેં ઓર્ડરમાં જ પહેલું લખ્યું। હા તો એ જ કહું છું કે અગાઉના આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે એ ક્રાઇટેરિયા હાલના જ આરોપીને લાગુ પડે સાહેબ એનો રોલ હોય છે જેનો જેવો, એટલે સાહેબ રિમાન્ડ નામંજૂર કરવા જોઈએ છે। ચાલો તે કહેવાનું છે રિપ્લાયમાં ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું, ઘણું બધું કહેવાય ગયું, પૂછાઈ ગયું નામદાર કોર્ટ તરફથી। મારે apart from the matter પણ આપણે we should be very conscious about the words। નવી પેઢી સાહેબ જઈ છે કરો જૂની પેઢીમાં ઠીક છે પણ આપણે એને આપણે કઈ કરવા માંગીએ છીએ, આપણે અહીંયા આમાં હેરાન થઈએ આ ટોપિક પે ઇન્ટેન્શન સાહેબ કોઈ નથી એ પાછું છે ઇન્ટેન્શન એ કહેવાનું છે રિપ્લાયમાં સંજોગોમાં સાહેબ રિમાન્ડ જરૂરી છે પ્રત્યક્ષ એ તો તમે કહી દીધું આપણે કઈ દલીલ કરી ના અનુસંધાન ત્રીજા સાહેબ મોલાના ઉત્તર પ્રદેશથી છે આપણે એમ રિપોર્ટ સાહેબ વિશેષ માહિતી આ જરકરેલ આરોપી પાસેથી સાહેબ મેળવવા માટે પૂછપરછ ઉત્તર પ્રદેશના અને શું રેલેવન્સી છે એ સાહેબ વડે હતા
ત્યાં અહીંયાના પ્રોગ્રામમાં હા બીજી ફાઇલ જોડે હતા તો તમે તો લખ્યું જ છે ને કે 4 મૌલવી આવ્યા તેમાંથી 3 મૌલવી વિરુદ્ધ કઈ ઓનલાઈન દેખાતું નથી, તો ભાઈ હવે ઉત્તર પ્રદેશના જોડે શું તપાસ કરવાની છે તમારે? એટલે સાહેબ આ તમામ જે કારણો દર્શાવે કારણો તો બરાબર, તમે જે શબ્દ બોલે મને વિદ્યાર્થી ના એટલે સાહેબ કે ઉત્તર પ્રદેશ વાળા જે બોલ્યા છે તો પછી તે બોલ્યા છે એની વાત કરો ને, ફંડની વાત છે બરાબર છે, કોલ ડિટેલની વાત બરાબર છે કે આ એકાઉન્ટમાં કોણ કોણ પૈસા આપે છે, ફંડમાં શું કેવી રીતે આવે છે, યુટ્યુબમાં કોઈ કોણ ચલાવે છે, વોટ ઇઝ ધ પર્પસ, ક્યાંથી ચલાવે છે, આ પહેલા પણ કોઈ આવા ભડકાઉ ભાષણો છે કે કેમ, તો બધું ડેટા એનાલિસિસ કરવું પડે એની જોડે રાખી. અમારો સાહેબ ટેકનિકલ માં અને પૂછપરછ કરવી જરૂરી છે. That's all. Okay. ચાલો બાકી બધા બહાર જાઓ, મારે અહીંયા ઓર્ડર લખાવો છે. 15 મિનિટમાં આવી જજો. तो ये बहस हुई थी मुफ्ती सलमान अजहरी के वकील और मुखालिफ पार्टी के वकील के दरमियान, जिसमें मुफ्ती सलमान अजहरी के वकील ने मुखालिफ पार्टी के वकील की अच्छी तरह से धुलाई कर दी, जिसके अंदर मुफ्ती सलमान अजहरी के वकील ने 7-8 पॉइंट रखे और कहा कि वो कौन सी ऐसी चीज है जिसकी वजह से मुफ्ती सलमान अजहरी को मुजरिम ठहराया जा रहा है, दोषी ठहराया जा रहा है, उसको साबित कर दीजिए। तो जज साहिबा ने मुखालिफ पार्टी के वकील से कहा कि आप कुछ कहना चाहते हैं, तो वो खड़े हुए और कहा कि मुफ्ती सलमान अजहरी का सोशल मीडिया पर एक यूट्यूब चैनल है। तो जज साहिबा ने यह सुनकर कहा कि इसमें कौन सी ताज्जुब वाली बात है, ये तो हर किसी का होता है, सोशल मीडिया पर यूट्यूब चैनल तो हर किसी का होता है, मेरा भी है, इसमें कौन सी ताज्जुब वाली बात है। तो ये पॉइंट तो उस मुखालिफ पार्टी के वकील का बेकार हो गया। फिर उसने दूसरा पॉइंट रखा कि मुफ्ती सलमान अजहरी ने उत्तर प्रदेश के अंदर इसी तरह का एक और बयान दिया था। तो जज साहिबा ये सुनकर गुस्से में हो गई और कहा कि इसमें कौन सी बात है, वो तो उत्तर प्रदेश के अंदर दिया था और ये गुजरात का मामला है, उत्तर प्रदेश का गुजरात से क्या लेना देना, उत्तर प्रदेश वाले जाने। तो ये पॉइंट भी उस मुखालिफ पार्टी के वकील का बेकार हो गया और जज साहिबा ने कहा कि अब अदालत का वक्त खत्म हो गया है, अब इसकी सुनवाई कल होगी, यानी 20 तारीख को मंगल के रोज। आज 20 तारीख है और आज मुफ्ती सलमान अजहरी को कोर्ट के अंदर पेश किया जाएगा। सही अपडेट जैसे ही निकल कर के आती है तो अपडेट इंशाअल्लाह मैं आप तक पहुंचाऊंगा। तब तक के लिए आप मुफ्ती सलमान अजहरी के लिए दुआ करें। मुझे उम्मीद है कि मेरी बातें आपको समझ आ गई होंगी। इसके लिए कुछ शेयर करें, दूसरों तक पहुंचाएं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।